તમારા ભાઈજા આજે કયો કયો નગરીનો હું તો રાજાવી રે યગિયા મારા જોને નામ કયો કઈ નગરીનો હું તો રાજાવી રે આજે ઉમર કોટો નગરીનો હું તો રાજાવી રે યશોદા હોય મારા જોને નામ ઉમર કોટ નગરીનો હું તો રાજાવી રે જીયવા પરાદાન વિનાની સભામાં સુની સુની લાગે એ સુનામાનો રાજો ને દરમાં હાર પરાદાન વિનાની સભામાં સુની સુની લાગે બોલાવે પરદાન આવાજો રે એ આવજો રાજો ને દરમાં હાર રાજાનો એ બોલાવે પરદાન આવાજો રે અરે આજ રાજા રે બોલાવે પરદાન આવ્યા રે આવી આયા પણ દરબાર રાજા રે એ બોલાવે પરદાન આવ્યા રે અરે મહારાજા અત્યારે બોલાવાનું કારણ હવે તો પ્રધાન આજે કામ તો વિના એટલા જ પીડા છે કે આપણા દીકરી નેતલ દે આજે ઉંમર લાયક થઈ ગઈ છે એટલે માતે આજે ગોરદેવ ને બોલાવો અરે આજ પરદાન બોલાવે ગોરદેવ આવજો રે અરે આવજો આપણે દરબાર આજ પરદાન બોલાવે ગોરદેવ આવજો રે મધ્ય રાજી છે બોલાવવાનું કારણ પ્રધાન આપણા મહારાજે બોલાવ્યા આજ મહારાજના ચરણોમાં આજ ભૂદેવના નમન છે હા ભૂદેવ કહો મહારાજ અત્યારે આજ મને બોલાવવાનું કારણ મહારાજ હા ભૂદેવ આજે કામ તો એટલા જ પીડા છે કે આપણી દીકરી નેતલ દે આજે ઉંમર લાયક થયા છે માતાના લીલુના શ્રીફળ લઈને જવાનું છે મહારાજ ક્યાં જાવું મહારાજ એની જરાક મને જાણ કરો મહારાજ હા ભૂદેવ આજે પોકરણ કરીને જાજો અને અજમલના કુંવર રામદેવ
આજ હર કે ઉમંગ ગોળનો ચાલી આવે હે હર કે ઉમંગ ગોળનો ચાલી આવે જવા પવન કટમો ઝાડ જવા પવન કટમો ઝાડ હર કે ઉમંગ ગોળનો ચાલી અંગે માર ધમારા પેરાય એ આજે કોના કે હું કયા નાગરી નો રાજા વીરે એ યાદ માલા હોઈ મારા નામ કોના કે હું કયા નાગરી નો રાજા વીરે એ આજે ગધારે એ પોગરનો હું તો એક રાજા વીરે એ યાદ માલા હોઈ રૂડા મારના ગધારે એ પોગરનો હું તો એક રાજા વીરે એ આજે પરદાન એ વૈનાની સભા મારે સુની રે લાગે એ સુના મારા રાજને દરબાર પરદાન એ વૈનાની સભા મારે સુની રે લાગે અરે યાદ રાજા રે બોલાવે પરદાન આવ્યા રે હા વીરા બધાન આવ્યા પાણે દરબાર રાજા રે એ બોલાવે પરદાન આવ્યા રે જાજી દઈ દો પ્રધાન રાજા અત્યારે બોલાવવાનું કારણ અરે વીરા આજે આપણા દીકરા રામદેવ વિરમદેવ ને આજે બોલાવાના છે વીરા પણ વાત એવી જાણવા મળી છે કે આજ કોઈ ભૂદેવ આપણા રાજમાં પધારવાની આમંત્રણ ને માન આપી આવવાના છે અને ઉમરકોટના રાજા સોંઢા આજ એમની દીકરી નેતલદેવનું લીલુડું શ્રીફળ લઈ ભૂદેવ આજ આપણા રાજમાં પધારવાના છે અરે મહારાજાને જઈ થાવ જાજી દઈ થાવ ભૂદેવ જાજી દઈ થાવ મહારાજ આજ ઉમરકોટ થી આવું છું મહારાજ ઉમરકોટ ના સોઢા રાજાની દીકરી નેતલદેવ એમનું શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ અરે ભૂદેવ આપ પણ જાણો છો કે ઉમરકોટના રાજા સોંઢા આજ એમની દીકરી નેતલદેવના તો 18 વખત વાકા છે સદાય આજ તમને પોકરણગઢના રાજમાં શ્રીફળ લઈ આવતા શરમ તો ન લાગી ને મહારાજ આજ તમારા કુંવરને બોલાવી અને એકવાર જાણી તો લો એની ઈચ્છા શું છે મહારાજ અરે ભૂદેવ આપ આટલી આજીજી કરો છો તો રાજમાંથી મારા બંને કુંવરને બોલાવી આજીનું કહેવાનું શું થાય છે માટે રાજમાંથી રાજ કુંવરને બોલાવશું ભૂદેવ અરે વીરા રાજમાંથી રામદેવ વિરમદેવને બંને ભાઈઓને બોલાવો વીરા અરે આજ પર દાન બોલાવે રામદેવ આવજો રે આવજો આપણે દરબાર
મારે આજ પરધાન હે બોલાવે રામદેવયા વિયા રે. આવો બેટા રામદેવ. આવ્યા કાંઈ રાજાની દરબાર આજ પરધાન હે બોલાવે રામદેવયા વિયા રે. અરે પ્રધાન વીરા, અમારા રાજમાં શું કામ પડ્યા? મહારાજા બોલાવે. અરે પિતાશ્રીના ચરણોમાં રામદેવના પ્રણામ છે. અરે બેટા રામદેવ, જાજી દઈ થાવ દીકરા, જાજી દઈ થાવ. અરે મહારાજ, પિતાશ્રી અટાણે રાજમાં શું અમારા કામ પડ્યું? અરે બેટા રામદેવ, આજ ઉમરકોટના રાજા સોંઢા આજે તેમની દીકરી નેતલદેનું આજ લીલું શ્રીફળ લઈ ભૂદેવ આપણા રાજમાં આવ્યા છે વીરા. આજે માં દીકરા તમારું કહેવાનું શું થાય છે બેટા? અરે પિતાશ્રી, એ સ્વીકારવાનું જ છે આપણે. અરે દીકરા, પણ તમે જાણતા નહીં હોય કે ઉમરકોટના રાજા સોંઢા આજની દીકરીના 18 અંગ વાંકા છે હો બેટા. આપ જાણો છો છતાં પણ આજે લીલું શ્રીફળનો સ્વીકાર કરવાનું કહો છો બેટા? આ પિતાશ્રી, અરે ભુદેવ, આજ લીલુડા શ્રીફળ જીલાવી દો. એ લીલુડા નારિયેલ ઝીલો વીરા મારા લીલુડા નારિયેલ ઝીલો રે. એ ગુરુદેવ ઝીલાવે ઝીલો વીરા મારા ગુરુદેવ ઝીલાવે ઝીલો રે. કહો મહારાજ. મહારાજ, અરે ભુદેવ, અમારા આજે જો લીલુડા શ્રીફળ જીલાવી દીધા હોય તો આજે તમામ વિધિ પૂરી કરતા જાઓ ભુદેવ. કંકોત્રા લગતા જાઓ, સાથોસાથ ગણપતિ પણ બેસાડતા જાઓ ભુદેવ. કઈ વાંધો નહીં મહારાજ. એ કેસર છાટીને લખવી અંકોતરે. એ મોકલું કઈ અમરપુર ધામે ગણપતિ દાદાને નો તરવા. આજ બધી વિધિ પરિપૂર્ણ થઈ ગઈ છે મહારાજ. અરે ભુદેવ, તો આજે જાઓ અને તમારા સોંઢા રાજાને કહેજો કે જાન જાજેડી આવશે હો ગુરુદેવ. જેવી આજ્ઞા મહારાજ. અરે દીકરા રામ, હા પિતાશ્રી.
આજ તમારા કેવા પ્રમાણે લીલુડા શ્રીફળ પણ ઝીલી લીધા બેટા, હા પિતાશ્રી, પણ આજ તમારી આંખમાં આંસુ શેના છે દીકરા રામ? હા પિતાશ્રી, આજ મને આ વાતની જાણ કરો બેટા. હા પિતાશ્રી, મારી બેન સગુણા એને કંકોત્રી મેં મોકલી નથી. બધી દેવ દેવતાને કંકોત્રી મોકલી, એક મારી બેન સગુણાને નથી મોકલી. અરે દીકરા રામ, આપ પણ જાણો કે બેન સગુણાનું આજે સાસરિયું 365 ગાઉ દૂર છે. હા પિતાશ્રી, અને દીકરા આજે તારા ટૂંકી વર્ધીના લગ્ન આવ્યા છે બેટા. હા પિતાશ્રી, આજ બેન સગુણાને વા જાતા આજ સમય નથી બેટા, સમય નથી હો દીકરા. હા પિતાશ્રી, ઈ વાત પણ હું જાણું છું. હા દીકરા, તો આવી જીદ શા માટે કરે છે દીકરા? કારણ કે ટૂંકી વર્ધીના લગ્ન આવ્યા છે તો બેનને તેડવા માટે તો જવું પડે ને દીકરા. હા પિતાશ્રી, જો મારી બેન આ રામના લગ્નમાં ન હોય ને તો આ રામ લગ્ન ન કરે હો. તો દીકરા આજ બેન સગુણાને તેડવા તો કોક મોકલવું પડે ને દીકરા. હા પિતાશ્રી, હે બેટા રામ, જો આજ તમને ઈચ્છા હોય કે આજ આપણી બેન સગુણાના પણ આજે લગ્નમાં જોઈ તો આજે રતના રાયકાને બોલાવો, રતના રાયકાને સાંઢ લઈ આજે આપણી બેન સગુણાને તેડવા મોકલો હવે રામ. ભલે પિતાશ્રી. અરે આજ રામદેવ હે બોલાવે રતના, આવજે રે આજ. આવજે રાજાને દરબાર, રામદેવ હે બોલાવે રતના, આવજે રે. અરે આજ રામદેવ બોલાવે રતનો આવ્યો રે. એ આવ્યો રાજાને દરબાર, રામદેવ બોલાવે રતનો આવ્યો રે. અરે રામદેવ, અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ? અરે રત્ના, આપ બેની સગુણાને તમે તેડવા જવાનું છે. અરે રામદેવ, આજે હું તેડવા તો જાઉં પણ મારા ભેગી મોકલશે બેની સગુણાને? હા રામ રત્ના, તારી પાસે વેગા પવન વેગી અને વાહન વેગી બે વાંટું હોય, તું એમાં સારી કઈ છે એ લઈને જા. ભલે રામદેવ. અને બેની હું સગુણાને કંકોત્રી એક તને મોકલી દઉં, લખી દઉં, તું લેતો જા. આ કંકોત્રી ત્યાં દેખાડજે એટલે તને જરૂર આવવાનું છે. અરે રામદેવ, આજ ટૂંકી વર્ધુ ને લાંબા રસ્તા છે, તો રસ્તામાં કોઈ પણ ઊની આંચ આવે તો તને એક હાકલ પાડું તો હાજર રહેજે બાપ. હા રામ રત્ના રાયકા, જ્યારે તું મને પોકાર કરીશ ને ત્યારે હાજર રહીશું. ભલે રામદેવ. અરે આજ રામદેવ કંકોતરી મોકલે રે. અને રખે કાંઈ બેની બાનાસિયા, બેની મારા રામદેવ કંકોતરી મોકલે રે આજ.
આ રત્ન રાખ્યા આ બેનને કંકોત્રી આપજે અને વેલરો જલ્દી આવજે. ભલે રામદેવ. એ હે હોનણી મારી યાજ કેડે કટારી છે તમારે પેલા યાજ કેડે નગર નો હું તો રાહ જવી દે યાજ કેડે નગર નો હું તો રાહ જવી દે સુને હોય મારા નામ દૂર હોય મારા નામ યલ્લી યાજ કેડે નગર નો હું તો રાહ જવી દે નગર નો હું તો રાહ જવી દે નગર નો હું તો રાહ જવી દે પાછા હોય મારા નામ પાછા હોય મારા નામ યાદ દિલ્હી નગર નો હું તો રાજ સારે યાદી બળવીનાની સભા સુનીને લાગે યલ્લી યાદી બળવીનાની સભા સુના દિલ્હીના દરબાર યા જબીર બલ વિનાની સભા સુનીને લાગે યાદ બાદશાહ બોલાવે બિરબલ આવજો રે યાદ બાદશાહ બોલાવે બિરબલ આવજો રે યાદ દિલ્હીને મોજાર યાજ બાદશાહ બોલાવે બિરબલ આવજો રે બાદશાહ બોલાવે બિરબલ આવ્યા રે શાબાશ ઓય દિલ્હીના દરબાર યાજ બાદશાહ બોલાવે બિરબલ આવ્યા રે સલામ માલિકુમ સલામ બાદશાહ ખાન. અરે માલિકુમ સલામ બિરબલ. અત્યારે હું કામ પડ્યા બાદશાહ ખાન? अरे बिरबल हमारे दिल्ली नगर की सन्नत हाँ आज सब खैरियत तो है ना? सब है. शाबाश बिरबल. हाँ आज कौन सा दिन है? आज शुक्रवार का दिन है. अरे शुक्रवार का दिन है. हाँ। हमारे अल्लाह का दिन है. खुदा हाफिज. तो आज नमाज पढ़ने का दिन है. हाँ। माते राजमाते सिपाही ने बोलाओ. हालो बादशाह खान बोलाई दो. बिरबल बोलावे सिपाही आओ जल्दी आज बिरबल बोलावे सिपाही आओ जल्दी. બોલાવે સિપાહી આવ્યો રે બાપુ બોલાવે સિપાહી
શું કામ પડ્યા क्या टाटा लगे સોયણો બાંધતો તો ઓ બાપુ ઓ क्या तो ઓલ બેના વાત કરતો તો વરસતા પણ નહીં કરવો હવે નહીં કરવું काम मारे नथे काम बादशाह खान ने बेड़ा મોડો આવ્યો મારશે જ નહીં અરે આ પાણી એટલો બધો નથી ઓય બાપા क्या बादशाह खान बाहर બાદશાહ બાપુ શું કામ પડ્યા અરે સિપાઈ, બોલી જાઓ आज शुक्रवार का दिन है। તો શું કરવાનું છે તમારવાના છે હું ખાઈને આવ્યો શીરો હમણાં જ ઓય બાપા પ્લાન બધો આનો જ હતો મેન આ જ છે બધાય મેન આ જ હતો હું તો કે હતો આપણે અંદર વાત થઈ હતી ધીમે મારવાની હવે ના બાપ ઈ તો આ મને રસ્તામાં કેતો મોડા પૂછશું હે સિપાઈ, આ મેન માણા તો ના જો આ સમજો જ નહીં વાકરો આન બેક તને ઠપકારો ને બાપુ ઓહો આ બાપુ ઈ બધું ઉભા રહ્યો બાપુ આ ઈ છોકરી આરે વાત કર મને કે નંબર દેવા જાય આને ના પાડી ત્યાં ના દવાઈ પછી કોઈ દી નહીં ઈ જ તો ખોટું બોલે માં है बीरबल, सिपाही को बोलो नमाज पढ़ने बैठ जाए। अरे नमाज पढ़वा बेहो हालो હાલ બેજ આ ગાય ઠૂસી વાયર બે હાથ ન ગધડી માર સોયણે મોટો થાય છે આ લાલ મૂકી દે હાલ या अल्लाह अकबर अल्लाह। હાલો ગફારના બટેટા આ તો હવે આ ઓ બાપા તમારો હવા ઉપર મારી દો આજ બધું અંદર વાત બીજી થઈ હતી કાઈ વાંધો નહીં જોઈ લેવું સવારે આને બધાને अरे अच्छी तरह बे આમ જ બે આપણે આમ જ બેઠા બસ હા એમ या अल्लाह अकबर अल्लाह। હા બોય લાલિયા ભટક્યા છો તું અરે આની ઘરવાળી છે પણ ઓહો આ ભૂલ થઈ ગઈ તો ભગવાન અય તારી ઘરવાળીને હું નહીં પટાવ્યો ભાઈ નહીં મેળાવે આ ગધડીનો અંદર ધીમે મારવાનું કેતો હતો આ ખોટો છે હવે પાયો બાપુ હજી એક બાપુ એક હા બીજા નમાજ પડવા માંગે આલિયા ભટ્ટ તારી સવારે સોયણો ફાટી જા મારો या अल्लाह अकबर अल्लाह। जय रामाबीन ये बीरबल, આની केना नाम लीधु रामाबीन नु આ તો લગભગ તો મારો તો અવાજ આવે જ ને હું કે હોય જ ને હો એ બોલતો નહીં હો તું હું મરાઈ જાઉં છું તારી મારો ભાઈ આ જ છે બધોય હવે ના બોલતો એ ભાઈ તું આપણે મુસલમાન છે હાલ નમાજ પૂરી કરી પેલા નમાજ हे बीरबल, हमारे दिल्ली शहर में रामला कौन है? पीर तो अपने मुसलमान ने पूजाता है तो ये दूसरा पीर कौन है? कौन है वाला આ પીર તો હિન્દુ માં પૂજાતા હે ए, हिंदू में कोई पीर नहीं होता है, पीर हमारे मुसलमान में होता है। ये तो ये कोई खबर हमको नहीं खबर कोई ये बीरबल, ये रामदेव को देखना हो तो क्या करना चाहिए? एनी बेन सगुणा इन्हें लूट जिया जाए रामला का लगन है तो सगुणा यहाँ से निकलवान है रे बीरबल, तारी पण बुद्धि बहु हाले। हाले हाले બાપુ જાઓ. એની જાન થાર માં જ આવે છે થાર રસ્તામાં ઊભી હતી પણ મેં જોઈ હતી ઓ માંગી માર કાઈ ન કરું અને તે પણ હું નહીં આવી લૂંટવા તમાર ભેગો પણ એ વાત બરોબર હાવ હાસી આ બસ એમ આજ હતી બરોબર हे बीरबल, બરોબર અંદર ઉતરી ગઈ उसकी છે बहन को लूट के हाँ सारा माल हमारे दिल्ली शहर में हाजिर करो। तो नालो लूटवा जाए હા हाले આમાં
ડોસિયાના પેટનો બહુ જો હાલ 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 આવું જ છું લોટું હાલ હા બહેનજી આજ મને મધરાતે એવું સપનું આવ્યું છે કે પિયરમાં મારો ભાઈ પરણે છે અને રતનો રાયકો મને તેડવા આવે છે માં તો મને મારા ભાઈ રામદેવના લગ્નમાં જવાની તમે મને રજા આપશો કે નહીં? હાલ બેટા સગુણા, હા માં. અમે મારા દીકરાને પરણાવવા આવ્યા ને હે બેટા. હા બા. તો તારે કોઈ બેટા જવતર નો હોમનાર નહોતો હે બેટા? નહીં માં. હા, ચાર ચાર તારા મગલિયા માંડવામાં સુના વર્તાઈ રહ્યા હતા બેટા. એમાં સગુણા બેટા અત્યારે તારો ભાઈ ક્યાંથી આવી ગયો હે બેટા? અરે માં, હું હાસુ કહું છું, મને મધરાતે એવા સપના આવ્યા છે પિયરમાં મારો સપના તો બેટા ખાસા ખોટા આવતા હોય અને સાન મુનિ કામ મેન કરવા બેટા. આપણે કામ ઘણા છે મારા દીકરા. તો યાદ સાસુ રે જેઠાણી નણંદા વીનવું રે આવે. આજ પેલી રે પોરુના સપના આવ્યા રે. અરે નફાય મય તું મોંઘી મય કામ કર કામ ઓની પીરિયામાં પરને મારો વીર સાસુ મારા આજ પેલી રે પોરુના સપના આવ્યા રે. મને જવાની રજા આપો માં, મારે મારા ભાઈના લગ્નમાં જવું છે. સાનો મુનિ લે પીલુડા પાયડમાં કામ બંધ કરવા કામ કોણ કહીશે તારું? અરે આજ બીજી રે પોરુના સપના આવ્યા રે. ઓને જાવા દેજો મોરી માત સાસુ મારા આજ રતનો રાય કોરે તેડવા આવતો રે. એ બેટા સગુણા મારી નિંદર બગાડમાં અને મને હોવા દે મારા દીકરા. હા બાઈજી, હું હાસુ કહું છું માં. આજ રતનો રાયકો તેડવા આવે એવા મધરાતે પણ મને સપના આવ્યા છે માં. અહીંયા આય હેઠે બેસી જા અહીંયા. હેઠે બેસી જા, મારે પગ મારી દે બાબા. તારી માની આવડી ઉંમર થઈ ગઈ બટા, મારું માથું ધોરું થઈ ગયું હે. આદિ સુધી મને કોઈ દી સપનું એ તું હું બેઠી છો, આ પગ કોણ દબાઈ છે? આ દબે આ શેને દબાવશે? તું દબાઈ હોતે છોકરી કે નહીં છો બટા? હું તને હું કહું છું બટા, હા માં. બેટા સગુણા એ હું તને કયું નહીં સમજાવું છું હા માં. કે મૂંગી રે તું, મૂંગી રે એમ હે. એક બોહટ ભેગા નાકમાંથી સેડા કાઢી નાખે આકડી. માં, આ કામ કોણ કહેશે? તારો બાપો કહેશે? તમારે મને જે કેવું એ કયો, મારા મા બાપ ને કઈ ન. પણ તું કેવા ટાણી સોટી છો કે મને સપના અને મોટા હમું બોલતી ન કે એક ઝાપટ ભેગી આકડી પડી જાય બોહટ ભેગી. માં, સપના આવ્યા, સપના આવ્યા, સપના મારું તો સપનું હાસુ પડશે તો મને જવા દેખો ને માં. કેવી રીતે હાસું પડશે? સપના સાચા જ ના હોય કોઈ દી. હા હાસી વાત છે બેટા. મારો બજરનો ડાબલો કે બેટા મારો આ બધું ડાબલો રહ્યો. લાઈ બે ખબર કા માર લો. તને ન સવાઈ ગયો તું માર લાલ ના માર હું દીકરો. નથી ઊંઘતી. લાય કાંટો સડ્યો. બેટા નિંદર મારી બગાડમાં અને મને આવે છે નિંદર તો હું તો હુઈ જાઉં છું હો. માં, મારું સપનું હાસુ પડે તો મને મારા ભાઈના લગ્નમાં જવા દે છે માં. તું મામા કરમાં હું તને કહું છું બરાબર છે.
સાનમુની બે અને મારે તું નીંદર બગાડમાં બટા હે અરે આજ હરિયા રી બાગુમાં વવદી તે તારા બોલે નહીં માં એ ભેરા કરે છે બેટા હરિયા રી બાગુમાં વવદી તે તારા બોલે રે આજ હરિયાળા વનમાં કોયલ બોલતી રે એ કોયલના ટવકા તને કેવા લાગે છે પૂરી નથી લાગતી સુકન સુવાયા તેવાય હરિયાળા વનમાં કોયલ બોલતી રે અરે વીરા આજ મારી બારે આવીને મારી લાજ રાખજે મારા વીરા એ ભેરા કરે છે બેપા હરિયાળી બાગુમાં સવદી તે તારા બોલે એ ભેરા કરે છે બેકા સાની મુની હોઈ જા પીલુડા છે નીરે પાડ એ સપના ખોટા રે હો નહીં મારી એ સાનું મુની હોઈ જા મને જવા દે મોડા પીલુડા છે નારે પાડ પેલુડા પાડમાં સાનમુની હુઈ જા આમ રોયે આરો નહીં આવે કામ કોણ કહેશે આ ઘરના કામ કોણ કહેશે હા હું કેમ આપણે છે હા એલી આ ઊભી થા અને કઈ કે હું થાકી કહીશ તો આને બે ગંભા ઠોકવા ખાઈ ખાઈ હથેકનું લોહી ખડકી દીધું છે અરે નણંદબા મારે મારા ભાઈના લગ્નમાં જાવું છે અને સપના હાસા પડશે તો મને જવા દેવો ને હા ભાઈજી મારા સપના હાસા પડશે તો મને મારા ભાઈના લગ્નમાં જવા દેવો ને સાબુતી હા પાકું હા જો સપના ખોટા પડ્યા સગુણા હે બેટા જો એક પણ મારું તારું ખોટું પડ્યું બેટા પિયરના સારવા જોવા નહીં સરે હો હો માં સમજી વિચારીને બોલજે બેટા મારું સપનું સાસુ પડશે એ વીરા રામ આજ મારી લાજ રાખતી વીરા પિલુડા પાયડમાં તું સાની રેજા પિલુડા પાયડમાં બેટા અમે પિયર તને જાન લઈને આવ્યા ને તારા સૌતલ હોમણાર કોઈ નતો બેટા સગુણા સાની રેજા બાળ સાની રેજા તું અરે રાજમાં છે કોઈ હાજર? તમે કોણ અમે માણા ને શેટા ઉપર નું પૂછો નજીક આવીને પૂછો ને. આવી આવી લે કોણ છો તું લે આ કયું નગર છે? મારો મારો બધાનો ડબલો દે સોડી તારી માને નસો વઈ ગયો છે ને આ છોકરી બાજુ વાતો સડી ગઈ ઉભા રહે બે ખબર કામ જ લેવા દે તારી માને કીધું ને મગજમાં બદલ સડી ગઈ હું તને શું કહું છું તું કોણ ભાઈ આ પિંગલગઢ નગરી હે ને? બેટા તને દેખાય છે આ કોણ છે મને તો પૂછે છે આઈ વસુ
તો સસમાં કઢાઈ આવતા હોય તો આ મોબાઈલમાં મારા રાજમાં કોઈની હું કામ લાયકાત એને? નથી, રાજમાં કોઈની લાયકાત નથી કે બાઈજી હમુક કોઈ બોલી હગે. તો બા તમે તમારા રાતના આવીશો. આ તો બધા હા. ભાઈ લાગે સારો. વધી ગઈ અરે એ પહેલેથી આવી જ છે. સાનું મને ઓળખાણ દ્યો, કોણ છો ને ક્યાંથી આવો છો? હું પોકરણ કરતી આવું છું ને રત્નો રાયકો સૌ. આજ મારી બેન સગુણાને તેડવા આવ્યો હું. સગુણાને પોકરણ તેડવા ગઢમાં આવ્યા. રામદેવજી મહારાજના લગ્ન છે. એમ નહીં, આ તને મોકલો છે કે નહીં? હમણાં ભાઈ અંદર ભાઈ આય. હાંડે લેતો જાઉં છું. હે? એ હાથિયાને ક્યાં અહીં લઈને આવ્યો? આ લીંડોરા કઈ છે? વાય છે કોણ? એ તમે વારો, તમારું રાત છે, કઈ મારું થોડું હતી, હું વારું. એ બટા આપણે લીંડોરા વાળી એવી લાગી છે. અમે તો રાતની રાણીઓ આ પૂછી બટા. હવે બોલ, તાર શું કામ છે? હા તો હું મારી બેનને તેડવા આવ્યો છું. ક્યાં તારી બેન છે? આ મારી બેન સગુણાને તેડવા આવ્યો છું. ઉપર શેડા લોહી દે એમ કે હે. હું તને શું કહું છું, તો સાનમુની પીલુડા પાયમાં નકર ઝાપટ ભેગી પાડી દે તને હું. ઓય! એની સામે ઊંચો અવાજ કરો, માં તેડવા આવ્યો હું. કોણ તે આવ્યો છે? મારી બેન સગુણાને તેડવા આવ્યો હું. એ એનું કઈ કામ નથી, મને લઈ જા, હું આવું. એના પિયરમાં એનો ભાઈ પૈણા, તમારું કામ નથી, એને તેડવા આવ્યો હું. એવું છે? હા. એમ નહીં તો રાજમાં રજા લેવી પડે, બાને પૂછવું પડે. આ બધો એટલે તો તમને પૂછવું પણ તમે સેજા ઊંચા હાલો હો એટલે. એ તો આજે નહીં આવે ને કાયલી નહીં આવે. એને લીધા વગર હું ન જાઉં. એટલે સોરી, આપણા સિપાહીઓને બોલાય અને રાજમાં પૂરી સંકટ જેલ આપે ને મારી મારી તોડી નાખે, લાંબો લોહ કરે. એવું કરવું છે? આપણું કામ નહીં બટા. આને કે રાજમાં સિપાહીઓને બોલાય. એમ ન કહેવાય. હવે બહુથી હાથ એ અહીંયા એક કોઈ નો આવે. હા. હવે તું પાવર તારો રેવા દે, આ સિપાહીઓ વયા ગયા બધાય. ના જાય, હાજર જ હોય રાજમાં. જો આને જેલમાં પૂરી દ્યો અને મારી મારીને ઢીંઢા ભાંગી નાખો. હું કીધું? આને જેલમાં પૂરી દ્યો અને આને એવી સજા દેજો કે મારી મારીને ઢીંઢા ભાંગી નાખો છે, પાછો ઘેર ના પૂગવો છે. ઓમે મારું આ ટેમ્પામાં હે ને હા, હાકડ કરે, બે માણસ જઈગા રોકે. જોઈજો, પસ્તાવાનો વારો આવશે. હા, પસ્તાય ઘણાય અમારા હાટાના. જો હજી જોવું છે? હા, આને બજાર હું આ ઓલો જ છે કે નહીં ટેમ્પામાં આપણે હેરાન કરતો તો? બાપ શેડા લુઈ દે ને, શેડા લુઈ દે. ના બાપા, સવાર થાય તો હું ગાંડો થઈ જાવ એની પાછળ. કાઈ નથી કરવું આપણે. હા પણ તો ઈ કયું ના કે શેડા તું લુઈ દે, રાયડો શેડા નાખ, લુઈ આને દે. હું કરવાનું હોય? આને જેલમાં પૂરી દ્યો ને સજા, કડક સજા આપો આને. હાલ તો લેતો આને સાઈડમાં. હાલ તો ક્યાં લઈ જવું હોય? રાયડો નાખ માં બીજા સાનમું નામ. ચૂપ થઈ જા. એમ? હા, સોપ થઈ જા. એમ કે ઓલા કે એટલે અમે કઈ સીધું દાંત કાઢ મારે કે મારવો પછી હમણાં. તાર કઈ કહેવાનું? આનો પગ એક કાપવાનો છે હજી મારે. તારે જેને બોલાવો હોય ને એને બોલાવી લે. એ આજ રતનો પુરાણો સંકટ જેલમાં કોઈ નો આવે. મારી વારે આવો રણો જાના રામ રતનો પુરાણો સંકટ જેલમાં. ભારતના તારી વારે રણજનો રામ આવ્યો હોય. એ મારા રામ વચન આપીને ફરી નો જાતો. મારા રામ હૈયામાં હિંમત રાખજે. આજ ફલાણી આણીએ હે ને, આજ બેનને તું તેડવા ગયો હોય ને તને કષ્ટ પડે ને, તારી વારે રામો પીર નો આવે તો માંજા કે કોઈ બીજો હતો હો. હા મારા રામ. ફલાણી આણીએ રે વાસુને વાયા પૂયા. ઓને આપુ કાળો કોટ સતા મારા. હા મારા રામ. ફલાણી આણીએ રે વેલા
ભારતના બાઈજીને ને એને મેં આ ભાલાની અણી ઘા મારું છું તું હિંમતમાં રાખજે, તને આફેડા છોડાવવા આવશે. અરે હા મારા રામ. બા મને કઈક ખાવા મહિનું હે. એલી સોરી યા ક્યાં મારી ગઈ મને હવાકા ઉઈ પડાશે. ઓય બા ઓય બાપલિયા એ હું થાય છે એ પણ? બા મને ખાટલો કડવા ધડો સો મારી રે હું થાય છે. એ કાઈ નથી ખાટલામાં જો તો ખરા અરે પડે. ના ના આખા શરીરમાં હવાકા ઉઈ પડાશે. આ હું થયું બટા કોઈ દી એટલા ભણો મારા વયા ગયા કોઈ દી મને આવ તને કાઈ થાતું નથી હવાકા તને નથી આવતા મને રૂવે રૂવે હવાકા આવે છે મને પણ આ રૂવે તમે- રૂવે હવા ઈ જો આના કામા છે હું કહું છું આના કામા છે કાઈ આ મને તમને ઊભા કોઈ દી હવાકા મને ક્યાંથી આવ્યા? આટલા વર્ષ હજી થયા મારો મને માણસ કોઈ દી હજી કાંઈ વધારે હબાકા હું આવશે, તને કહું છું ઓય મારી મને કાફડ એટલા બધા હવાકા ઉપરા મને થાય પણ છે બા તમારો ઉપાડો એવો હતો. ઉપાડો તો ઠીક છે હવે મારે કરવું હું મને આ હવાકા હવે કઈ થયું છે ટાઢા પાણીમાં બેહી જા. ટાટા પાણીમાં બે હવાકા મટે એમ નથી આ કરવું હું મારે ઓલાને બનાવી તું ઓલાને મને સોડી મેકો જેલમાંથી સોડો ને આઈ લેતા આવ. હું એમ નો આવું. અરે એમ અહીંયાથી ઊભો નો થાવ. એને તમે પૈકે લાગો ને આઈ તમને લેતા કોને આવો. કીધું? તમને કોને કીધું મને જેલમાં પૂરવાનું? હા તો એને અહીં બોલાવો પેલા. બા નહીં આવે. તો હું એ નહીં બા આવું. નહીં આવે બાને હવાકા ઉપડાશે હા તો ભલે ઉપડા ભલે ઉપડા ગમે એ આવે એને પેલા બોલાવો પછી એથી હું અહીં બેટા ઊભો મારા થાવ. પગ મેં કસરવા એ તું અહીંયા આઈ મુરા જેવી દે હું ઊભી છું અહીંયા આવતી નહીં આવતી મારા પગ કસાઈ મને હવા હબી ઉપર જા ને તારા બાને મોકલ જા. બા ઈવડો એમ કે હે કે તારા બાને અહીંયા બોલાય. એ બાને હવાય એમ નથી તું જા બા ઉઠી નથી હકતા પગ બહુ દુખે છે મને પાલાની અણીયું લાગે છે બાપુજીને લેતો જાવ બા. એ કોઈને લેવો નથી એને આઈ લેતો આઈ કોઈ મારી રે ઊભા હવા કાયવા છે તારા બા આવે તો હું આમાંથી બહાર નીકળું ને પછી એને કાઢું બાકી નો. એ લેતો આય બાપા પૈકે લાગીને તું એને લેતો આય મારે લેવાતું નથી મારાથી સાહડ નથી થાતું કદાચ છે ને તું અહીંયા પગમાં હુઈ જાય ને તો હું બારો નહીં નીકળું તાર બા એ ઉભો રે હું આવું છું ઉભો રે હું આવું આવો છું આવો આવો. આ બા લો. એ આખી જા તું આખી જા એલા એ ઉભો થા તું એ, ઉભો એ, થા એમ નો- એ તું ઉભો થઈ જા કહું છું ઉભો થઈ જા એલા નીલ જા ઉભો થા ને બાપા એમ ઊભો થોડો થાવું. એમ નહીં આ મને હબાકા ઉપડા આખા શરીરમાં અગ્નિ થાય છે આનું મારે કરવું હું કે આપા હું કહું એમ કરશો કે ખરેખર કરશો. ઝપટથી કે એટલા હબાકા બંધ થાય જો ઓલું મોટું તપેલું પડ્યું ને એની બાજુ નાની તપેલી છે હા બધા એક એક ઘૂંટડો પીવો પેલા. ઉપર બે પીઝા હબાકા બંધ થઈ જવા જોઈએ બસ લે હવે કઈક નિરાશ થઈ લે નહીં 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 એલા હું હાથમાંથી નહીં પીવું હાથમાંથી પીવાનું. ઈ રવા દે તો મને તું અહીંથી ત્યાં લઈ જાવ આમાં પડી જાય હો ઈ કરતા ઈ રવા દે કીધું આવી ગયા ભાઈ આ બાપા આવતો રે. તો હવે મોકલવાસ કે હજી નથી મોકલવા? કેને મારી બેન ને તેડવા આવ્યો એને. તાર બાને પાણી પા બેટા હવે કઈ ખારું થયું પાણી પચાઈ દાંત કાઢ માં ઓળા જેવી ઊભી છે હું હા હું તો કહું છું તને ઉપડે ઉભા ખબાકા હાસુ બટા હાસુ હો બા શેડા પડી ગયા. કેતો તો ને એકવાર પાછો પસ્તાવાનો વારો આવશે. આ બા ને નાખોમાં તો ખરી લહરીને પડશું અમે. બટા બે બરફના ગાંગડા નાખ્યા હોત તો સારું હતું શાંતિ થાત પેટમાં કઈ બટા સગુણા આવો બટા હમણાં આવો બટા સગુણા હા સાસુમાં. જો તમે જાવ ભલે હા માં. હે પણ મારો ભાણિયો તમારો છે હા માં. ભાણિયાને લઈને જાતા ને તમારે જાવ હોય તો જાવ નહીં માં, કારણ કે હું સાસરી આવી એના 20 વર્ષના વાણા વીતી ગયા છે. તો મારા ભાણિયાએ પણ એના મામાના મોસાળ કે મોટા કોઈના જોયા નથી, એટલે હું મારા ભાણિયાને મારી સાથે જ લેતી જાય. બટા સગુણા હા મારે એકનો એક દીકરો ખોટનો છે હા માં. મારા દીકરાનો દીકરો છે એલા એ ક્યાં ભાગસ આ બદલાય શું થઈ એ શકે બદલી ગયો. એકનો એક દીકરો ખોટનો છે બટા સગુણા હા સાસુમાં. જો આ મારા દીકરાને કાંઈ થયું હા માં. તો પિંગલગઢના ઝાડવા જોવા નહીં જરો બટા તારે જાવું હોય તો જા છોકરા ભલે આવી ગયા
નહીં સાસુમાં, હું એકલી તો નહીં જાઉં, મારા હું ભાણિયા એકલી નહીં જાઉં. છોકરાઓનું શું કામ છે ને તારે? તમે એમ કહો છો કે જો એને કાંઈ પણ થાય હા. તો પિંગલગઢમાં પાછો પગ નહીં મૂકવા હા. દઉં. તો સાંભળો માં, કે આજ સાસુ રે જેઠાણી નણંદા આજ વીનવું રે. આજ માતા રે મીણલ દેવ પિતા અજમલ રાય. રામદેવ વિરમદેવ જેવા ભાઈ સાસુ મારા આજ પરગટ પીરાણું રણું દે જાગતું રે. ઓને તેમનાથી મળાવો બેઠા થાય સાસુ મારા આજ પરગટ પીરાણું રણું દે જાગતું રે. હા બેટા સગુણા, એ બધી વાત તારી હાસી છે, પણ આ ભૂલકાઓનું શું કરવું મારે? હા, મારું મન માનતું નથી બેટા. હા માં, આ જો તમે વાત કરતા હોય ને તો અત્યારે જાગતું પીરાણું રણુજાની અંદર બેઠું છે. કદાચ મારા ભાણિયાને કાંઈ પણ થાય ને તો મડા બેઠા કરવા વાળો તો હજી રણુજામાં બેઠો છે. બેટા સગુણા, હા, એ વાત માં. તારી હાસી છે. આ મેં પરચાના જોઈ લીધા છે બેટા, પણ જો મારે ખોટના છોકરા છે. હા, હા માં, પણ જો આને કાંઈ પણ થયું તો તારું મોઢું લઈને તું હું આવીશ અહીંયા, એમ કહું છું બેટા. હા માં, એને કાંઈ નહીં થાય માં. મને જટ જવાની હવે રજા દ્યો માં. મેં કીધું એ વાત તું યાદ રાખજો બેટા સગુણા. જરૂર યાદ રાખીશ માં, હું જરૂર યાદ જો રાખીશ. પણ આ ભાણિયાને કાંઈ પણ થયું ને તો પિંગલ ઘટના ઝાડવા તને જવા નહીં જડે બેટા. ભલે માં, ખોટના દીકરા છે મારે, અને ઘરેણું કાઠું જે તારે રાજમાંથી જોતું હોય એ લઈ જા અને માની જા. આની હઠ મેકી દે હજી. નહીં માં, હું મારા દીકરા વગર તો એક ડગલો આગળ નહીં માંડી શકું માં. ઘરેણા કાઠામાં રાજમાં આપણે હું ખામી છે બેટા સગુણા? મારે કાંઈ જોતું નથી માં. માલ મિલકત બધી તમારી. મારે મારો દીકરો જોઈએ છે, બીજું કાંઈ નથી માંગતી માં. હજી કહું છું બેટા સગુણા, પાછી વળી જા. નહીં માં, મને મારો દીકરો આપો એટલે હું જટ મારા ભાઈના લગ્નમાં પહોંચી શકું માં. ઠીક છે બેટા સગુણા, તે આટલી બધી બહુ શેતોની વાટ છે માં, હું ક્યારે મારા ભાઈના લગ્નમાં પહોંચી મને ઠીક છે બેટા સગુણા, જો આટલી બધી તું હટક કરતી હોય, હા કે તો તું આટલી બધી હટક કરતી હોય તો લઈ જવાની તું લઈ જા. પણ મેં તને કીધું ને બેટા સગુણા, કે જે મેં તને વાત યાદ કરી છે ને, કે મારા હા, માં. છોકરા ભૂખેલી પણ ખટકવી ન જોઈએ, કે પિંગલ ઘટના ઝાડવા તને જવા કદાપી નહીં જવા માં, બેટા તમે સગુણા. જે કીધું ને એ બધું મને ઠીક છે છે બેટા, માં. ખુશીથી મને સાસુ- સેવાની સજા આપો માં. ખુશીથી પીર સીધાઓ બેટા, અને વર્તી કેલે ભાણિયામની ધ્યાન રાખી ભલે અને માં. ઘરે આવજે બેટા સગુણા. જરૂર મારા દીકરાનું જાઓ, હું ખુશીથી જાઓ, જાઓ બેટા જાઓ. રાજ્યમાંથી એવા સારા એવા પ્રધાનને બોલાવો અને સાંઢળિયું શણગારો. સાંઢળિયું શણગારો રહ્યા મોતી જે તમારે સોનું સાંજ જે જોતું હોય બેટા, સોને શણગાર સજી અને જાઓ. ભલે માં. અરે વીરા રત્ના, હા મારી બેન. પોકરણગઢની અંદર છે તો બહુ બધાય મજામાં ને વીરા. અરે મારી બેન, સૌ કોઈ સારા હોત નથી. બેની લયે વીરાને વારણાને તમે જુગ જુગ જીવજો મારા વીર રે. વીર તુને ખમા ખમા રે. બેની લઈએ વીરાને વારણાને તમે જુગ જુગ જીવ
આજ કંકોત્રીમાં લખ્યું છે ટૂંકી વર્ધુને પંથ બહુ લાંબો છે વીરા. હા મારી બેન, તો ચાલો હવે આપણે પોકરણગઢ તરફ ચાલતા થાય વીરા. હા મારી બેન. એ હાકે હાકે રતન વીરો સાંડ ઘોઘરિયું ગમકે છે. એ જાવું જાવું વીરાને વિવાહ ઘોઘરિયું ગમકે છે રે. એ વીરા રત્ના એ વીરા સાંઢડી ધીમે ધીમે હાકો વીરા સાંઢડી ધીમે ધીમે હાકો. અરે શિવાય, ઊંચો બોલ છે. નાકો વીરા ફરકે ડાબી મારી આંખો વીરા સાંઢડી ધીમે ધીમે આંખો. એ વીરા રતના મારી સાથે છે બાણજ મારો વીરા સાંઢડી ધીમે ધીમે આંખો. હાકો હાકો રતન વીરા હાંડ ઘૂઘરા વાગે છે. છે મારે જાવું વીરાના વિવાય ઘૂઘરા વાગે છે. હા મારી બેન. છે મને સાંભળે મળી જાયો વીર ઘૂઘરા વાગે છે. છે હાકો હાક રતન વીરા હાંડ ઘૂઘરા વાગે છે. ઓય, આ કોની હાઈટ છે? મારી હાંડ છે. શું છે તારે કામ? મારા કામ હોય ને, તારું આ નામ બધો શું બોલ. છે? મારું નામ રત્નો રાયકો હે. ઓરે મારા બાપુ ને પૂછતો આવું. બાપુ હટો કટો હે. હું હટો કટો? કોણ છે ઈ? રત્નો રાયકો? કાઈ વાંધો નહીં, હાલ. લે ભાઈ, શું છે? કોણ છો તું? તું કોણ છો? અમે દિલ્હીના લૂંટારા. હા તો હું કરવા આવ્યો અહીંયા? આ કોણ છે? એ મારી બેન છે. શું છે એનું નામ? એનું નામ સગુણા બેન છે. હા, ઓલી રામલાની બેન. હા એ મારી બેન છે. એનું નામ રામલો નથી, એનું નામ રામદેવ વીર છે. રામદેવ પીર છે એનું. હા પીર તો મુસલમાન માં હે, હિન્દુ में કોઈ પીર નહીં હે. એ હિન્દુ નો હિન્દુ હા, પીર વીરા છે. રામ. હજી કેટલીક કસોટી તારે કરવાની છે વીરા. તમારે એ પીર ને જોવો છે તો ક્યાં જશે? એ રણુજામાં મળે, બીજે ક્યાં મળે? રણુજામાં? હા તું કેને માન ભાઈ? હું રામદેવ પીર ને બહુ માનું. બહુ માનો? બહુ બહુ. હાલ કાઈ વાંધો તું નહીં. કેને માન? કોણ? તું. અમે તો અમારા અલ્લાહ ને માની ભાઈ. એવું છે? ખુદા આપી. હા તો શું છે તારે આમ આમ પેલા આખો ઉપર આવીને વાત કર. એ માં વિધાતા તે કેવા લેખ લખ્યા છે. હાલ હાલ આમ હાલ. એ હજી આમ કેટલીક કસોટી બાકી છે રામૈયા. હાલ ભાઈ કામ શું છે તારે? તને તારા રામલાના સુગંધ છે. હાલ અહીં બંધાઈ જા. અરે વીરા, તમે કોણ છો વીરા? અમે દિલ્હીના લૂંટારા છે. શા માટે મારો માર્ગ રોકીને ઊભો છો વીરા? આજ તારા ઘર દાદગી ના સોંપી દે અમને. નહીં મારા વીરા,
એ વાત ન કરતો હું પણ એક રજપૂતાણી છું હો જોજે વીરા, હું પણ એક રાજપૂતની દીકરી છું, હું પણ એક રજપૂતાણીનું દૂધ પીધેલી છું, પણ કારણ કે મારા ભાઈએ વસન આપેલું છે ને એટલા માટે હું શાંતિ રાખીને બેઠી છું વીરા. અરે તારા રામ બાકી રામ તમે રામ તો રામ શું છે. તમારા બાદશાહની તાકાત નથી મારા શરીર ઉપર આંગળી અડાડી શકું, તો બોલાવી લે પણ તારા હું રામલાને. લાચાર છું. અમે જોઈ તારે જેને સમરવો હોય એને સમરી લે તારા એ ઘર મારા દાગીના રામ દઈ દે. આજ વસન આપ્યું હોય તો નિભાવજે મારા રામ. હાલ તારા ઘર દાગીના દઈ દે અમને સોંપી દે એમાં તારી ભલાઈ છે. અરે વીરા, અત્યારે હું મારા વીર રામદેવના લગ્નમાં જાઉં છું અને પાછી વળીને ત્યારે સર્વસ્વ માલ તમારા શરણે આપીને જાશે વીરા. અરે અમારે અત્યારે ને અત્યારે જ છે. અમારા નહીં વીરા, બાદશાહ ખાનનો હુકમ છે. મારો માર્ગ મૂકી દે વીરા, મારે મોડું થાય છે વીરા, મને જવા દે મારા વીરા. બાદશાહ ખાનનો હુકમ છે. તારા ઘર દાગીના સોંપી દે એમાં જ તારી ભલાઈ છે. અરે વીરા રામ, મારી લાજ રાખજો વીરા. કાલાવાડ તાલુકાનું ગામડું, અરે રે એનું રણું જાશે ના, પણ સમાધિ માંથી હવે પીર જાગજો. અરે રે તારી બેલડી કરે છે પોકાર, વીરા રામદેવ, વીરા રામૈયા, રામદેવ ક્યાં જ વગડે એ લૂંટાણી વીરા તારી બેનડી રે યાર. અલે છોકરી તારે જેને બોલાવો એને બોલાવી લે. ઈ મારી વારે આવો મારા વીર, આજ વગડે લૂંટાણી વીરલા બેનડી રે. એ છોકરી તારો રામ જેવો છે ઈ અમારે જોવો છે. તારે જેને સમરવાની સમરી લે છોકરી. નહીં મારી બેન, અહીંયાની માલિકોની હિંમત રાખ, હું તારી વારે આવું હો બેન. એ આજ યોતર રે દિશાનો દુશ્મન જાગ્યો રે. એ છોકરી અરે મારા વીરા, ઓને લૂંટા તારા બેની બાનાસી, ત્યાં દિયોતર રે એ દિશાનો દુશ્મન જાગ્યો રે. છે મારી બેન, તારી વારે આને રામો પીર આવ્યા છે. હા બેન, આજ પિતા રે વાસુદેવ નો તા છોડવા રે આજ. આ મારા વીરા, ઓને નોતું થાવું યજમલજી નો બાળ વીરા મારા. એ આજ માતા રે દેવકી નો તા છોડવા રે વીરા. ઓને નોતું થાવું મીણલ દેવના બાળ વીરા મારા. ના મારી બેન, કોને ગવડા વેર કીધા. ત્યાં જ દુવારી ક્યાં ના રાજ નો તા છોડવા રે. એ છોકરી
એ ચોચે તારો રામ ક્યાં ગયો છે? હિંમત રાખ તારી વાર આજ મધુરી મોરલી રે નોતી સોડવી રે આજ અને નોતા લેવા બમર બાલા તીરા મારા અરે મારા તીરા આજ બેની રે સુભદ્રા નોતા સોડવા રે અને નોતું થાવું સગુણાનો વીર વીરા મારા આજ બેની રે સુભદ્રા નોતા છોડવા રે યાર આજ જાદુના રોવડા વીરાવે લોયા બેનડી તારી તને રીનવે વીરાવે લોયા બાંધવ વેલોયા વીરાવે લોયા બેલડી તારી વાટું જુએ વીરાવે લોયા જાદુનો રોવડા જાદુના રોવડા બેલડી તારી વાટું જુએ વીરાવે બેન હિયામાં હિંમત રાખ તારી વાર આવ્યો છે મારા વીરા અરે તારી વાહે રણુજાનો રામ આવ્યો છે બેન તારી વારે રામો વીર આવ્યો તારો વીર આવ્યો છે બેન આજ ભાલાની અણિયરે બેની તારા રસો પોવા અરે મારી બેન આ તમને કોને દુઃખ દીધા મારી બેન ના મારી બેન ના ના બેન અહીંયામાં હિંમત રાખી દે મારી બેન ના મારી બેન ના મારી બેન અહીંયામાં હિંમત રાખ તનો રામો ફેર તારી વાય આવ્યો છે
રત્ના રાયકા આઈનું જેલમાં છોડાવું. બેન તારો જેટલો માન લૂંટાણો હોય આજ તારા વીરને કે આજ કોણ છે રામો ના બેન ના શું જવાબ આપું વિરાટને ના બેન ના મારી બેન તારો જેટલો માલ લૂંટાણો છે તને લૂંટાડાય કોને લૂંટી છે એનું મને નામને બધું કે બેન તારો આજ પલવારમાં તારો માલ નો લઈ આવું ને તો રણુજાનો રામ નો કેવા હો બેન. આપ તો જાણો છો છતાંય તમારી બેનને શા માટે પૂછો છો વિરાટ? ના બેન તારા મુખેથી સાંભળવું છે મારે. આજ લૂંટારાઓને પણ ખબર પડે કે હિન્દુનો હિન્દુ વીર કોણ છે, સાગુણાનો વીર કોણ છે. મારી બેન તને પણ તો સાંભળો મારા વીરા. હા મારી બેન કે આજ બેનડી એક હે રામૈયા સાંભળો રે લો. હા મારી બેન કરું મારા દિલડા તેરી વાત રે બેનડી. નહીં મારી બેન બસ કરો હવે. એક હે વીરા મારા સાંભળો રે લો. હા બેન આજ જન્મના તમે મારા બાંધવા રે લો. આજ જન્મો એ જન્મની તારી બેન રે આ બેનડી. એક હે રામૈયા સાંભળો રે લો. હા મારી બેન તો આજ ઘર બુઢો રે મારો સાંઢિયો રે આજ. નહીં મારી બેન હાચું છે ને મારી બેન. એ ગોળે ખોટી ગુગર માડ વીરા મારા. નહીં મારી બેન આજ ઘર બુઢો રે મારો સાંઢિયો રે આજ. નહીં મારી બેન એ ખોટી વાત છે. આજ દિલ્હીના સોરુએ ઓટ આ બાંધ્યા રે આજ. હા મારી બેન એ મુંગલાવે લૂંટો મારા. ભલે બેન તમે રત્નો રાયકોન તમે ફિંગરકટ થવા નીકળો, હું તમારી પાછળ માલ લઈને ચલે જ આવું છું. હા વીરા, આજ રામદેવ કદાચ જો નાના મોઢે મોટી વાત થઈ જાય ને તો એક બેનડી જાણીને માફ કરજે હો વીરા. ના બેન તો રામદેવ એ માટે હંમેશા કોઈ વાત તો અત્યાર સુધી તમે ક્યાં હતા રામ એનો જવાબ મારે જોઈશ. હા બેન મારા હાથમાં મીંઢોળ બાંધ્યો હતો. મા બાપ પિતાશ્રી કહેતા હતા કે દીકરા તારે ન જવાય. હા વીરા, નહીં પણ મેં માની જીત લીધી હતી કે ના હું મારે બેનને જલ્દી લઈને પાછો આવું છું. હા વીરા, તો એમ જ ને કે તમારા લગ્નની સોપાટના દાવ ખીલવતા હતા રામદેવ. હા બેન તો રામદેવ, હું પણ એક રજપૂતાણી છું, હું પણ એક ક્ષત્રિયાણી છું વીરા. હા બેન હું તો જરા લાસાર હતી, કારણ કે જ્યારે રત્નાને તમે પિંગલગઢ તેડવા મોકલો ને હા બેન ત્યારે તમે વચન આપ્યું હતું કે રત્ના ગમે ત્યાં તને સંકટ પડે ને તો મને યાદ કરજે, હું જરૂર તમારી વારે આવીશ વીરા. હા બેન રામદેવ, યાદ કરો તમારું રામા અવતાર
એક સીતાજીના માટે તમે રાવણને માર્યો હતો. હા બેન રામદેવ યાદ કરી લો તમારું કૃષ્ણ અવતાર. માં બાપના માટે તે મામા કંસને માર્યો તો. આ તો ગઈ કાલની છે રામદેવ. વરદાના માટે તો તે ભેરવા રાક્ષસને પણ સંહાર કર્યો હતો વીરા. હા બેની પણ હું એક ગઈ જેવી તેવી દીકરી નથી વીરા. હું કોઈ એક જેવી તેવી નારી નથી વીરા. પણ ઈ બાદશાહને ખબર નહીં હોય, પણ હું આજ વિવિધ લાચાર હતી, તારી રાહ જોઈને ઊભી હતી. બાકી દિલ્હીના બાદશાહમાં શું તાકાત હતી, એને સઠીનું ધાવણ યાદ કરાવી દઉં એટલી તારી બેનમાં પણ તાકાત હતી. કારણ કે માં વિધાતાના લેખ એમાં કોઈ મેખ મારી ન શકે વીરા. હા બેની અને કદાચ મારાથી વધારે બોલાઈ ગયું હોય તો બેન જાણીને માફ કરજે વીરા. હું માફી માંગુ છું રામૈયા, માફી માંગુ છું વીરા. હા બેની તમે ફિંગર જવાની તૈયારી કરો. હા દિલ્હીના બાદશાહ જે મારો બેનનો માલ લૂંટો છે ને, હું લેવા રામદેવ પોતે આવું છું, તો થઈ જાજે હોશિયાર. સુલેમાન ભાઈ સુલેમાન માથે તો બિની અમે મુસલમાન. એ સુલેમાન ભાઈ સુલેમાન માથે તો બિની અમે મુસલમાન. ખુદ હાફિઝ. હે બિરબલ ઓ જી કામ સો પૂરી કરીને આવ્યા. સિપાઈ માલ ક્યાં છે? એ તો અમે બે ખાઈ ગયા. હો? ભંગારમાં દઈ દીધો. બાપુ રેવા દિયો. ક્યાં માલ છે ઈ? આલ્યો બાપુ તમારો માલ. બાદશાહ ખાન ને દે. બાપુ આલ્યો. રે શાબાશ બિરબલ, સગુણાનો માલ લૂંટીને આવ્યા છો તો રાજમાં ચોકી ફેરા કરો, એનો ભાઈ જરૂર આવતો હોય છે. હે બિરબલ મારી કોણ છો બેન, ભાઈ? હું રામદેવ પોતે છું. ઓ બાદશાહ ખાન. બિરબલ ओ आया रामला. उसको बोल दे तू अभी बच्चा है, मेरे सल्तनत से चला जाए. भाई चला जा, हमारा बादशाह खान सुता है. અરે તારા બાદશાહ ખાન ને કહી દે. हाँ અરે બાયુ બેન ઉપર નિજત નાખે છે, હજી ખબર નહીં હોય એનો ભાઈ જીવે છે હજી. હો हमने रामदेव वीर मैं નથી નાખી, हमारा बादशाह खाने नाखी. અરે ખદડાવ, તમે બેનું દીકરી ઉપર નજર નાખો છો. અરે તમે સરસામાં પડી જાઓ, એમાં જ તમારી ભલાઈ છે. હા ઓય બાદશાહ ખાન બિરબલ તમે જાઓ, અમારું ભેગું નહીં થાય. લઈ આય એને રાજમાં. રાજમાં જ છે, અડધે લગીન તો વહી આવ્યા. હે રામલા, હજી તું બચ્ચું છો, અહીંથી ચાલ્યો જા. અરે બાદશાહ, હજી તને કહું છું, સમજાવું છું, તું મારા ચરણોમાં પડી જાય, એમાં જ તારી ભલાઈ છે. હે રામદેવ, હજી તારા મોઢામાં દૂધ ગંધાય છે. હજી આ બાદશાહ હમો ટકીને હે જીવતો, તારે જીવવાલો હોય તો અહીંથી ચાલતો થઈ જા. અય એમ નહીં માન તો થઈ જાય હોશિયાર. અરે રામદેવ, તારા માટે તો ખાલી મારા બે સિપાહી જ કાફી છે. તો થઈ જાય હોશિયાર. એ સિપાહી, રામદેવને પણ દેખાડી દો કે દિલ્હીના સિપાહી કેવા હોય.
બાદશાહ તારા સિપાહી તો કઈ ના વહી ગયા. હાલ યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જા. અરે હજી તને પોગે એવો તો હજી મારો બિરબલ બાકી છે. હાલ મોકલ એને પણ જોઈ લો. જાઓ બિરબલ. થઈ જા હોશિયાર. અરે બિરબલ, હજી કહું છું કે રામદેવના પગમાં પડી જાય માં જ તારી ભલાઈ છે. અરે બિરબલ, હજી કહું છું કે સમજાવું છું શાનમાં આવી જા ભાનમાં. માટે હજી કહું છું કે પડી જા રામદેવના પગમાં, એમાં જ તારી ભલાઈ છે. હા બિરબલ હા. હે રામદેવ, આ માલ મેં નથી લૂંટ્યો. આ મારા બાદશાહ ખાનનો હુકમ હતો એટલે મેં લૂંટ્યો તો રામદેવ. કાંઈ વાંધો નહીં, તું જા. હું બાદશાહને પણ જોઈ લઈશ. અરે બાદશાહ થઈ જા હોશિયાર. અરે તો તું પણ થઈ જા હોશિયાર. અરે બાદશાહ, આજ સૂર્ય સામે દોડ ઉડાડું, સૂર્ય ઢાકો થતો નથી. સૂર્ય સામે દોડ ઉડાડું, સૂર્ય ઢાકો થતો નથી. તારા જેવા નમાલાથી આ રામદેવનો વાળ પણ વાતો થતો નથી બાદશાહ. અરે બાદશાહ, આજ સમજાવું છું શાનમાં આવી જા ભાનમાં. અને જો તારા બાપનું નામ રાખવું હોય તો હજી કહું છું કે પડી જા રામદેવના પગમાં. અરે બાદશાહ, કાઢા ટેપો સાબુટિયા ટેપો હોય પણ હજી સમુદાય દબવાને હજી તારે વાર છે બાદશાહ. માટે જો તારે તારા બાપનું નામ રાખવું હોય તો પડી જા રામદેવના પગમાં. નીચે રે બરસાને ઉપર ડોલી. અરે એ નીચે રે બરસાને ઉપર ડોલી. અરે એ ઉપર રામદેવ નીચે રે બરસાને ઉપર ડોલી. અરે યાટલો રે રામદેવ મારે હાથ લોબોનો રે રામ તારો માપ રે કરે. હવે પાછી નયા કરું કરે ગુનો રે બાદશાહ તારો માફ રે કરો. દિલ્હીના ચોક મારે રામ તારું દેવાડા બંધાવું. એ દિલ્હીના ચોક મારે રામ તારું દેવાડા બંધાય. આય લેવો રામા પીરનું નામ રે. દિલ્હીના ચોક
લેજો રામા પીરના નામ રે દિલ્હીના જુગ મારે બાદશાહ દેવડો બંધો અત્યારે અમારું રામા મંડળ અહીંયા સમાપ્ત કરીએ છીએ મારા વાલા. સ્વરું કસોરું થાય, માવતર કમાવતર ન થાય. કાંઈ બોલવામાં કે કાંઈ ગાવામાં કે ભૂલ થઈ ગઈ હોય તો બે હાથ જોડી અને માફી માગી છે મારા વાલા. આવીને આવી હવાર સુધી શાંતિ રાખી. તમને પણ મજા આવી, અમને પણ મજા આવી. ભૂલ ચૂક હોય તો માફ કરજો. બોલો રામા પીરની જય.